ખેડૂતોની આ વર્ષે સ્થિતિ કંઈક વધારે જ કપરી છે, કારણ કે આ વખતે કુદરત પણ રૂઠી છે. ઉપરથી માર્કેટિંગ યાર્ડોમાં જે નીતિ ચાલી રહી છે, ખેડૂતોને જે બજાર ભાવ મળી રહ્યા છે તે ખરેખર અસહ્ય છે. કરદાકાંડ જેવી સ્થિતિ પણ આ વર્ષે ખેડૂતોએ જોઈ છે અને કમોસમી વરસાદે જે પાક બગાડ્યો છે અને ત્યાર પછી જે સ્થિતિ થઈ છે, ટેકાના ભાવે સરકાર મગફળીની ખરીદી તો કરી રહી છે, પરંતુ એમાંય કેટલાય છબરડા થઈ રહ્યા છે. છબરડા કઈ રીતે કે ખેડૂતો પાસેથી ઝીણી મગફળી ખરીદવામાં આવતી નથી અને અન્ય કેટલી બધી રીતે ખેડૂતોનો જે છે તોડ કરવામાં આવી રહ્યો છે. પછી એ કોથળાના વજન બાદ કરવાની સ્થિતિ હોય કે કોઈ પણ રીતે ખેડૂતો ઉપર દમન અને શોષણ ચાલી રહ્યું છે. ત્યારે આજે જ સોશિયલ મીડિયામાં અનેક ઓડિયો અને વિડીયો પણ વાયરલ થયા છે કે કઈ રીતે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે વર્તન થાય છે, કેવો ભાવ આપવામાં આવે છે. ત્યારે ફરીથી એક એવી જ માંગ સાથે એક વિડીયો વાયરલ થયો છે કે કપાસના ભાવ 1800 થી 2000 રૂપિયા કરો, નહીં તો ખેતી અશક્ય. ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. જામનગર જિલ્લામાં કપાસની નવી સિઝન શરૂ થઈ છે, પરંતુ બજારમાં માત્ર 1000 થી 1500 મણ દીઠ મળતા ખેડૂતોમાં અસંતોષ ફાડી નીકળ્યો છે. મોંઘા બિયારણ, મજૂરીના ખર્ચ સામે આવા ભાવ પરવડતા નથી એવું ખેડૂતો ખુલ્લે આમ કહી રહ્યા છે. કપાસ અને મગફળી જામનગર જિલ્લાના મહત્વના પાક હોવાથી પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે અને હવે નવી સિઝનની કપાસ અને મગફળીની જણસોની જામનગરના માર્કેટ યાર્ડમાં આવક પણ થઈ રહી છે. પરંતુ કપાસના ભાવ ઘણા વર્ષોથી અપૂરતા મળતા હોવાથી ખેડૂતોમાં નારાજગીનો સૂર જોવા મળી રહ્યો છે. હાલ માત્ર 1000 થી લઈ સારામાં સારા કપાસના મણ દીઠ માત્ર 1500 રૂપિયા ભાવ મળી રહ્યા છે. જે ભાવ 1800 થી 2000 કરવામાં આવે તો જ ખેડૂતોને પરવડે છે તેવું ખેડૂતો દાવો કરી રહ્યા છે. જામનગર તાલુકાના ખીમરાણા ગામના મોહનભાઈ દામજીભાઈ નામના ખેડૂતોએ જણાવ્યું કે કપાસનો પાક તૈયાર થયો હોવાથી અને જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં કપાસના વેચાણ અર્થે આવ્યા છીએ, પરંતુ કપાસના ભાવ સાંભળી આ ખૂબ દુઃખ થઈ રહ્યું છે. હાલ માત્ર 1000 થી લઈ અને 1500 રૂપિયા જેવા જ કપાસના ભાવ બોલાઈ રહ્યા છે. અમારા કપાસનો 1300 રૂપિયા જેવો ભાવ મળ્યો છે, જે કોઈ કાળે પરવડે તેમ નથી, કારણ કે મોંઘી મજૂરી અને મોંઘા બિયારણો બાદ કપાસ તૈયાર થાય છે. તૈયાર કપાસ પાછળ જ 250 રૂપિયા જેવી મજૂરી ચૂકવવામાં આવે છે. ત્યારબાદ ભાડા ખર્ચીને કપાસ અહીં લઈ આવવામાં આવે છે, તો અહીં ભાવ ખૂબ ઓછો મળે છે. એક બાજુ નવરાત્રી દરમિયાન અને ત્યારબાદ હાલની સ્થિતિએ પડેલા માવઠાને લઈ કપાસમાં મોટે પાયે નુકસાન આવ્યું છે. ત્યારબાદના અડધો અડધ ઘટાડો નોંધાયો છે અને આવા સમયે કપાસના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને ખૂબ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. તમારા મત મુજબ કપાસનો ભાવ કેવો હોવો જોઈએ, કેટલો હોવો જોઈએ એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.